શું તું જાણે છે કે બધા માર્ગમાં ગુરુપદ હોય છે? તો આપણા માર્ગમાં ગુરુપદ કોનું? હા, આ સવાલ એકદમ અનોખો અને રસપ્રદ છે. ગુરુ અને શિષ્યના સંબંધમાં આ તત્વ કેવી રીતે કામ કરે છે તે સમજવું રસપ્રદ છે. તો ચાલો આ ચર્ચા શરૂ કરીએ. બરાબર. આ વાર્તાની શરૂઆત થાય છે ડોસાભાઈ અને પાંચાભાઈની વાતચીતથી. જ્યારે ડોસાભાઈના મનમાં એક મોટો સંશય છે. તે પૂછે છે કે આપણા માર્ગમાં ગુરુપદ કોનું છે? અને પાંચાભાઈ આ પ્રશ્નનો જવાબ એટલી શાંતિથી આપે છે કે તે દરેક માટે એક શીખ બની શકે. તે કહે છે કે સત વસ્તુમાં વિશ્વાસ અને શ્રદ્ધા જીવને તારે છે અને શંકા જીવને મારે છે. આ વાક્યમાં એક આખું જીવન દર્શન છુપાયેલું છે. સાચું છે. તે કહે છે કે જો જીવને સત વસ્તુમાં શંકા થાય તો તે શંકા ટાળવી જોઈએ. શંકા એ જીવનમાં એક એવી અવરોધક છે જે આપણને આગળ વધવામાં રોકે છે. અને આ વાત જીવનના દરેક પાસાઓમાં લાગુ પડે છે. જો આપણે આપણા સંબંધો, કામ અથવા ધર્મમાં શંકા રાખીએ તો તે શંકા અમને આગળ વધવા દેતી નથી. પાંચાભાઈ આગળ કહે છે કે આપણા માર્ગમાં ગુરુપદ પુરુષોત્તમનું છે. તે જીવને શરણદાન આપે છે અને તેને પોતાની લીલામાં પાછા લાવે છે. આ વિચાર કેટલો અનોખો છે ને? હા, અને તે મર્યાદા ભક્તિથી અલગ છે, જ્યાં ગુરુ શિષ્યને માર્ગદર્શન આપે છે અને શિષ્ય પોતાનું સાધન વડે મોક્ષ પ્રાપ્ત કરે છે. અહીં તો કૃપા મુખ્ય છે. આ વાતને વધુ સમજાવવા માટે પાંચાભાઈ મુદ્રાની એનાલોજી આપે છે. તે કહે છે કે ગુરુપદ મુદ્રાની બે બાજુ જેવી છે. એક બાજુ મુદ્રાની મહોર છે અને બીજી બાજુ મુદ્રાના મૂળની છાપ છે. અને આ એનાલોજી એટલી સુંદર છે કે તે જીવને સમજાવે છે કે મુદ્રાના મૂળની છાપ તે ગુરુપદ થયો અને મહોર તરફની છાપ તે પુરુષોત્તમ પદ. બંને એક થયું. આ માર્ગમાં ગુરુપદ જુદું નથી. કોઈ જીવ ગુરુ આ માર્ગમાં નથી. પોતે પુરુષોત્તમ ગુરુપદે બિરાજી રહ્યા છે. આ વાતથી ડોસાભાઈનો સંશય દૂર થાય છે. તે પછી પાંચાભાઈ શ્રીમુખના વચનોની વાત કરે છે. આ વચનોમાં પણ આ તત્વને ખૂબ જ ચોખવટથી સમજાવવામાં આવ્યું છે. ગુરુ અને ગોવિંદ મર્યાદા માર્ગમાં જુદા છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં ગુરુ ગોવિંદ એક થયા. આ માર્ગનો પેંડો ન્યારો છે. હા, સ્વગુરુ જ ઈશ્વર સ્વરૂપે પ્રગટ્યા છે એવું વચન છે. આ વચન માત્ર શબ્દો નથી, તે જીવને એક દિશા આપે છે. તે કહે છે કે જો જીવ પોતાનું આશ્રય અને વિશ્વાસ પોતાના પ્રભુ પર રાખે અને તેમને શરણે થાય તો તે પ્રભુજી પ્રસન્ન થાય છે. આ વિચાર જીવને પોતાની ભૂમિકા અને પ્રભુ સાથેના સંબંધને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. અને આ જ વાતને વધુ ઊંડાઈથી સમજાવવા માટે પાંચાભાઈ રાઘવજી જાનીના ગ્રંથ પુરુષોત્તમ પીઠિકાની વાત કરે છે. તે ગ્રંથમાં પણ આ તત્વને ખૂબ જ ચોખવટથી સમજાવવામાં આવ્યું છે. વલ્લભકુળ પુરુષોત્તમ સબ હૈ, જીવ શરણ જે આયો, સમર્પણ કીનો જીન જાસો, તાકો પતિ હી કહાયો और वल्लभकुल केसरीने, पूर्व स्वरूप देखायो वल्लभकुल को गुरु करी जाने, मूળ તત્વ નહીં પાયો. તે ગ્રંથમાં લખ્યું છે કે આ માર્ગમાં તો ગુરુ સાક્ષાત પુરુષોત્તમ જ છે. તે પોતાના સેવકને શરણદાન આપી પોતે સેવન સ્વરૂપે ગૃહપતિ થઈને બિરાજે છે અને તેની સેવા સમરણ દ્વારા, પોતાની કૃપા બળ દ્વારા પોતાની લીલાની પ્રાપ્ત કરાવે છે. આ વાત જીવને પોતાની ભૂમિકા અને પ્રભુ સાથેના સંબંધને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. આ બધું સાંભળીને એક વાત સ્પષ્ટ થાય છે કે આ માર્ગમાં ગુરુપદ કોઈ માનવીનું નથી, તે તો સાક્ષાત પુરુષોત્તમનું છે. તે જીવને શરણદાન આપે છે અને તેને પોતાની લીલાની પ્રાપ્તિ કરાવે છે. આ વાતનો પ્રસંગ ભારથલ ગામે મહારાજ પધાર્યા ત્યારે પણ સમજાવવામાં આવ્યો હતો. તે વખતે પણ આ તત્વને ખૂબ જ ચોખવટથી સમજાવવામાં આવ્યું હતું. આ તત્વ માત્ર ધાર્મિક જ નથી, તે જીવનમાં પણ અમલમાં મૂકવા યોગ્ય છે. જો આપણે પણ આપણા જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આગળ વધીએ
તો જીવન વધુ સરળ અને શાંતિપૂર્ણ બની શકે છે. આ ચર્ચા એકદમ ચિંતન પ્રેરક છે. તે જીવને માત્ર ધાર્મિક જીવન નહીં પરંતુ તેના દૈનિક જીવનમાં પણ માર્ગદર્શન આપે છે. આજની ચર્ચામાંથી મુખ્ય ટેકઅવે એ છે કે શ્રદ્ધા અને વિશ્વાસ જીવનના મુખ્ય તત્વ છે અને તે જ આપણને જીવનમાં સાચી દિશા આપે છે. તો હવે આપણે આવતી વખતે વધુ એક રસપ્રદ વિષય પર વાત કરીશું. આશા છે કે આજની ચર્ચા સાંભળીને આપને પણ કંઈક નવું શીખવા મળ્યું હશે. ચોક્કસ. તો ચાલો હવે વિદાય લઈશું. જય ગોપાલ. હા, આવજો. જય ગોપાલ.